હા બ્રોનેલા, હા બોલ. માર મમ્મીનો ફોન હતો કે રક્ષાબંધન ઉપર તાર ભાઈ આવે છે તો કે તાર વસ્તુ જોતી હોય ને તો કે તો ઈ આવે ને તો મોકલાઈ દઉં. તો આપણે શું મંગાવું છે? મંગાવું કઈ નહીં, એમને જે આપ્યું હે ને એ પાછું લઈ જાય એમ કે. ખર્ચાનું ઘર હે. પારુલ, તને ખબર હે કે દુનિયાનો સૌથી ધનિક માણસ વોરેન બફેટ શું કહે છે કે 5000 નું પેન્ટ પહેરો 200 રૂપિયા ખીચામાં રાખો ને એના કરતા 200 નો લેંઘો પહેરીને 4800 રૂપિયા ખીચામાં રાખવા જોઈએ. પણ તમે 4800 રૂપિયા ખિસ્સામાં રાખીને કરશો શું? હાથમ આઠમ આવે ને, જુગાર રમવા કામ આવે ને. હાથમ આઠમ તો રમાય. ચમ ટેન્શનમાં એવું લાગે? મારા બે ભાઈને બનતું નહીં તે પ્રોપર્ટીમાં ભાગ પાડવાના. પણ ભાગ્ય તો પડે ઈ ખબર નહીં પડતી. ઓહો સંડાસ જેવડા તો ઘર હે, એમાં શું ખબર પડતી નહીં. પ્રોપર્ટીના ભાગની ખબર નહીં પડતી. પારુલ, યાર એકવાર મારી વાત સાંભળી લે. નહીં આભારું કીધું ને, માર તમારી કોઈ વાત નહીં સાંભળી. મેં કીધું ને તમને Sorry કહું યાર. આભારું ને, નહીં આભારું મારે કીધું ને. અરે sorry કહું. નહીં આભારું મેં કીધું ને તમારી વાત. કાનનો સોરી કરું હું કગરું હું તો ખબર નહીં પડતી. બ્યુટીફુલ આ કોઈ હે? આ બ્યુટીફુલ આ મેસેજ કોને આવે હે? હા આવે હા. આ આવે જો આમાં મોબાઈલમાં જો. હે ભગવાન, બેટરી ફૂલ હે મારા બાપ. આ બૈરું નહીં જીવતા દે. હું આવી જતું રે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમારા મર્યા પછી તમને યાદ કોણ કરશે? એમની તો મને ખબર નહીં, પણ તમને જરૂર યાદ કરશે તમારા લેણદાર જેના તમે બૂચ કાઢ્યા હે. વિડિયોની પત્તર ફાડી નાખી. વિડિયો બનાવતો તાણ તો છેટી રે. હાંભળો નલા, હા બોલ. જો તમે મને 500 રૂપિયા આપો ને તો હું તમને તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપું. અરે વાહ, આજ પહેલી વખત પૈસા બગાડવાની જગ્યાએ સલાહ આપે બચાવવાની. લે આ દાણા 500 રૂપિયા આપ સલાહ આવે. જો આવી તા કોક પૈસા માંગે ને તો આપી ના દેવાય, ને તો લોકો બૂચ મારી જશે. હે ભગવાન, કાં તો આ મારી જોડે રહેવા જોઈએ કાં તો તમારી જોડે. તમારે હે ને મારી વાતનું બહુ ખોટું નહીં લગાડવાનું. હું બસ તમને ખુશ જોવા માંગુ છું. તું જોઈએ કિસ ખરી? એટલે તમને ખબર હે શું? પાણી બેસીને પીવું જોઈએ ને દૂધ ઉભા રહીને પીવું જોઈએ. તે સાચી જ વાત હે નહીં? તો પછી મને વિચાર આવે હે કે ચામાં તો દૂધ ને પાણી બંને હોય તો પછી ચા કઈ રીતે પીવાની? કેવા કેવા પકાવ સવાલ કરે તું. પારુલ, એક કામ કર ને, ઘડિયાળમાં જોતી આય ને કેટલા વાગે. પણ એક વાત કહું, મને ઘડિયાળમાં જોતા નહીં આવડતું. અરે મારા બાપા, ના આવડે તો કઈ નહીં, પણ તાર ખાલી એટલું જોઈ લેવાનું કે નાનો કાંટો ક્યાં છે મોટો કાંટો ક્યાં. ઓકે? ભાવેશ, નાનો કાંટો ને મોટો કાંટો બે ઘડિયાળમાં જ છે. ડકો, આમ જો તલા લોકો કેવા ફ્રોડ કરે. તારા બાપાએ ફ્રોડ જ કર્યા હે. શું ફ્રોડ કરે? ઘરમાં એક ગુલાબ જાંબુ જેવી છોડી હતી તોય આ વડાપાઉં જેવી વરગાડી મને. ફ્યુચર કંપની હોય એક નંબરની. हमसे का भूल हुई जो ये सजा हमका मिली. કરેલા કરમના બદલા દેવા રે પડે ભાવ ભાઈ. હેલા કેવું લાગે તમને? જાણે વિષ્ણુ ભગવાન શેષનાગના ખોળામાં હોતા હોય ને એવું. હેલા, આ પંખો આમ જ ચમ ફરતો હશે, આમ ચમ નહીં? ખબર નહીં. હેલા, આ રિમોટમાં વધારાની સ્વિચો શું કામ આવતી હશે? ખબર નહીં. હેલા, સૂર્ય પૂર્વ દિશામાં જ ચમ ઉગે? અલ્યા મારા બાપ, મને નહીં ખબર, મને હુવા દે. જે તું છે કે મને નહીં ખબર. શિખર મારા બાપાએ આવા બબુચક જોડે મારા લગ્ન ચમ કરાવી દીધા. હેલો જાનુ, શું કરો હો?
કઈ નહીં, આ જો બેઠો બેઠો બાલાજીના શિવ મમરા ખાઉં હું. એકલા એકલા આ તે 5 રૂપિયાના શિવ મમરામાં કે આખા ગામનો જમણવાર થોડો કરું કે? મમ્મી શું કરે હે? શાક સુધારું હું. લાય હું સુધારી આપું. તું સુધરી જાય ને તોય બહુ હે. કંટાળો આવ્યો લુગડા ધોવાનો લ્યો. અલી મમ્મી, હા બટા. મારા લગ્ન કરાય છે ને તો મારા લુગડા ન ધોવા પડે મારે યાર. એ હા બટા, સોડી મળે ને એટલે તરત જ હો. લોલા મારા ડ્રેસે ધોઈ નાખજો. મમ્મી, હા બોલ. આ ચેવી બહુ લઈ આવી યાર. ચમ શું થયું? પહેલા તો હું મારા એકલાના લુગડા ધોતો હતો, હવે આ ઈનાય મારી જોડે ધોવડાવે યાર. તને લગન કરવાનો હોવા દતો ભોગવ હવે. આમ જો તલા, લોકો ચેવા ચેવા ફ્રોડ કરે. તારા બાપાએ ફ્રોડ જ કર્યા છે. શું ફ્રોડ કરે? ઘરમાં એક ગુલાબ જાંબુ જેવી સોડી હતી તોય આ વડાપાઉં જેવી વરગાડી મને. ફ્યુચર કંપની હોય એક નંબરની. અલા તમે શું કરો હો? આજ તું મને રોકીશ જ નહીં. આજ તો મારે ટૂંપો ખાઈને મરી જ જવું. અરે બાપા, હું તમને રોકતી નહીં, પણ ઈ દુપટ્ટો પહેરીને મારે બજાર જવું હોય ને તો તમે બીજો દુપટ્ટો લઈ લો ને, ઈ દુપટ્ટો મને આપો એમ કહું. શાંતિથી મરવાય નહીં દેતા આપતા. હેલો જાનુ, શું કરો હો? કઈ નહીં, આ જો બેઠો બેઠો બાલાજીના શિવ મમરા ખાઉં હું. એકલા એકલા આ તે 5 રૂપિયાના શિવ મમરામાં કે આખા ગામનો જમણવાર થોડો કરું કે? હે પારુલ, હા. તા પપ્પાને પેટ્રોલ પંપ હતો? ના રે તો પછી કેરોસીન નો ધંધો હતો? ના રે તો પછી માચીસ નો ધંધો તો હશે જ. બોલ. ના હવે તો પછી જીનાન તીના ઘર ચી રીતે હરગાઈ દો તમે ઘરવાળા ભેરા થઈને? તમે એવું થોડું કર્યું. આ તો બધાના ઘરે તું જા જા તમારા ઘરવાળા બેહવા જાય ને બધાય કે હોળી હરગાઈ ના આવો તમે. હવે શું કીધું તમને ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે બાયપાસ કરવી પડશે. હાય હાય, તમને શરમ ય નહીં આવતી? આવું મરે હું તોય તમારે બાયપાસ કરવી છે? ઈ બાયપાસ સર્જરી, બાયપાસ નહીં કરવાની. તો તમારે એવું કહેવાય કે મેં કીધું તમે આવું કે તો પછી શું લાગે? અહીંયા ડોક્ટર નતા, હું બાયપાસ કરવા જતો છું. હોશિયારી મારે નકરી. તમને ખબર હે, બાજુવાળા ઈનાબેન રે ને એમના હસબન્ડ એમને થાઈલેન્ડ ફરવા લઈ જાય. તમે લઈ ગયા કોઈ દિવસ? હવે ગઈ વખતે દુબઈ કોણ લઈ જતું પૂછી જોજે એને. એ ભગવાન, આ સ્વીચો કામ જ નહીં કરતી ને. શું કરે તું? આ સ્વીચો કામ જ નહીં કરતી. આવી રીતે કામ કરે? આ બગડી જાય ને તો તારા બાપાને લઈ આપ્યું, મેં લગાવ્યું છે. હોશિયારી મારે આમ જારવી જારવી વાપર. બધું આવી રીતે ને આવી રીતે બગાડી બગાડીને મેલતી હોય છે. આ શું કરે તું? હા મેં ખર્ચેરું હલા. અલી તારો ભા આમાં વોલપેપર નિહરી જાય, આમાં કઈ તારા ભાનું ના વરે. તારા બાપાએ નહીં લગાવ્યું, મેં લગાવ્યું. મને ખબર પડે કેટલી મજૂરી થાય એમાં. હોશિયારી મારે છે, કોઈ વસ્તુ હાચવતી નથી. યાર તો ગરમી બહુ થાય હે. પારુલ, એસી નો રિમોટ ક્યાં ગયો? ખબરદાર જો એસી ચાલુ કરવાનું વિચાર્યું હોય તો, અને રિમોટ ને તો હાથે ના લગાવતા, કારણ કે એસી હે ને મારા બાપે આપ્યું હે, તમે નહીં લગાવ્યું. ઉભા થો, ઉભા થો. જામ પણ. આ ખુરશી રે ને મારા બાપાએ આપી છે, તમને નહીં જોરાયું એટલે ઉભા થો. અરે હાલ શું આવું કરે તું? આ બીજે ખુરશીમાં આવી. પારુલ, તે તારા કપડા બધા ધોઈ નાખ્યા, મારા કપડા ચમ નહીં ધોતી? આ તે વોશિંગ મશીન છે ને એ મારા બાપાએ લઈ આપ્યું, તમને જોર નહીં આવ્યું એટલે તમારા કપડા હે ને તમારે જાતે ધોવાના. એ હા પણ તું તો બધી વાત હવે તો લઈ મંડી કે. તો એવું જ હોય ને તાણે. ચાલ ધોવો જાતે, ખબર પડે. ખબરદાર જો બેડ ઉપર હુવાની કોશિશ કરી તો. બેડ હે ને મારા બાપાએ લઈ આપ્યો, તમને જોર નહીં આવ્યું. અલી ભાડી તો મારે ચા હોવાનું. તમારે તમારી ટાઈસો ઉપર જઈને હુવો જો. અલી બાબા બધા વસ્તુમાં તું આવું કરે. તું તો પેલું બગાડતી હતી એટલે મેં તને રોકી હતી. જો તમે રોકો હો, અમને શું થતું હશે? અલી ભાડી એનો મતલબ એવો નથી. તું તો આમ ચાપું ચાપું આમ આમ દબાવતી હોય તો પછી કે જ ને માણસ. એ સ્વિચ ચાલુ નથી થતી એટલે મેં કરી, તું હાથે કરીને નથી કરતી. મારે હવે એટલે હોવાનું. આજ તો વળી તમને ખબર પડે કે અમે કહીએ તો એને કેવું લાગતું હશે. તાણે કહી દેવાનું, કહી દેવાનું. તારા બાપાએ નહીં લઈ આપ્યું ને આમ નહીં કર્યું ને. આ ઓશીકું લઈ લો.
લઈ લો ઓસીકોન નીચે હું રે જો ખબર પડે તમને હવે આવતા નહીં બેડ ઉપર ભાવેશ હું શું વિચારું છું કે મારી મમ્મીની તબિયત છે ને હમણાંથી મોરી રહે તો હું થોડા દિવસ મારા પિયર જઈ આવું જો કરી દીધી ને તે મારાથી દૂર જવાની વાત તને ખબર છે કે હું તારા વગર એક પડે નહીં રહી શકતો તારા વગર મારું શું થશે તું કોઈ દિવસ વિચારતી જ નહીં મોટી એટલે પણ થોડા દિવસની જ વાત છે પણ તને ખબર છે કે આટલા બધા વર્ષ થઈ ગયા હું તારાથી અલગ સહેજે રહ્યો નહીં મોટી તું કાંઈ મને મારાથી દૂર જવાની વાત કરે લે આ પૈસા અને હજી જો તને એવું થાય ને કે પૈસા ખૂટે છે તો મને ફોન કરી દેજે હું પૈસા મોકલી દઈશ અને ઊભી રાખ. અહીં બે રહેજે આખી પાછી ના થતી કેટલા દિવસ રહીશ 15 દિવસથી વધારે રહેતી નહીં હો હું તને કહી દઉં 15 દિવસ એટલે 15 દિવસ તો કે તારા વગર મને ખાવાનું કરે ને એવું થતું તું મારું વિચારતી જ નહીં કોઈ દાડો હું તું આવું છો કરે કાયમ મારા વગર શું કહેવું મારે તને તું કાયમ હે ને 15-20 દાડા મહિનો થાય ને એટલે તું એવું કહે કે મારી મમ્મીને ત્યાં જવું હા આવું કરવાનું મોટી તારા વગર મને છે એક એક પળ હે ને મારો એક એક વર્ષ જેવો જાય તું મોટી કાયમ આવું કરતી હોય આટલા કપડા થઈ રહેશે જો ખૂટે ને તો મને કહેજે હું બીજા મોકલાઈ દઈશ કુરિયરથી અને હે ને ત્યાં જાય ને એટલે મને હે ને રોજ ફોન કરજે કારણ કે મને તારા વગર મજા નહીં આવતી લે પકડ પાલચાની મોબાઈલમાં શું જોવે છે મારા ભાઈના લગ્નના ફોટા હે ને એ જોઉં આમ જો મારા ભાઈ સાફામાં કેવો લાગે અસલ બેન્ડ વાજા વાળા જેવો લાગે છે લોકોડા તો હારા પસંદ કરીને પહેણાવાય કે નહીં પૈસા બચાવવા નકરા જેન તે કલરના લુગડા પહેરાઈને પહેણાવા મૂકી દીધો તો હા 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 જય શ્રી કૃષ્ણ કોનો ફોન હતો તાર ભાઈનો તે શું કહેતો હતો કે કેરી ખાતા નહીં આખો લોટ ખરાબ જ આવ્યો તે તમે શું કીધું મેં કીધું મને ખબર જ છે તમારે ત્યાં હેલી એક વસ્તુ સારી હોતી જ નહીં તમે કેમ આવું બોલતા હો હા તો એવું જ બોલો ને એના ત્યાં હેલી એક વસ્તુ સારી હોતી જ નહીં બસ આપણે ફરવા ગયા હતા ને જે ફોટા પાડ્યા હતા ને એ ફોટા દેખાતા નહીં ગેલેરીમાં જો એમાં હશે ગેલેરીમાં ફોટા કોણ મૂકતું હશે વરસાદ આવે પલડી ના જાય અલી ફોનની ગેલેરીમાં બુદ્ધિની લટ પણ તું તને ચોખવાનું પડે પણ આટલી એના સમજણ પડે ભાવેશ તમને એક વાત પૂછું ખુશ મેથી તો શિયાળામાં જ મળે ને હા મેથી તો શિયાળામાં જ મળે પણ તારા જેવા મેથી માળવાળા ને બારે માસ મળે હવે શું કરે સવાલ પૂછતી હશે એલા તમને ખબર હે શું કચ્છમાં આટલો બધો પવન ચમ હોય હે ત્યાં ખુલ્લું રણ મેદાન એટલે ના હવે તો પછી અહીંયા આવડા મોટા મોટા પંખા લગાવ્યા ને એનો પવન આવે ને એટલે અલી એને પવન ચક્કી કહેવાય એને પવન ના આવે તારો પા તો પછી મને એમ કે પંખા હે રે તંબુરાના પંખા હે આ શું કરે તું પારું માં મમ્મી એવું કહેતા હતા કે આપણે ગહાઈએ ને તો કોક આપણી પાછળ ગહાય એટલે હું રોજ થોડું થોડું ગહાવ અલી તારો બા અહીં નહીં ગહાવાનું કીધું લોકો પાછળ ગહાવાનું કીધું હે તારી મમ્મીએ ચોક પાર્કિંગ ના ડબલાના જેમ તે કહી દે લોકો પાછળ ગહાવાનું હોય એવું ચોક ના પડે તો તારી મમ્મીને કે ને હે પપ્પા હા બોલ બેટા તમે કેટલું રિસ્ક લઈએ કો રિસ્ક ની તો બેટા વાત જ ના કરીશ તારી જે મમ્મી રહે ને કજિયારી એને મેં આવતા જન્મમાં મારી બૈરી તરીકે જ માંગી મમ્મી ચલ જાય હે તેલ લેવા તારા આવું હે આદરી હું દેખાતું નહીં બજાર જાઉં જાણવા તા પૂછપૂછ જ કરતી હોય મમ્મી ક્યાં જાય હે મમ્મી ક્યાં જાય હે મમ્મી મારા ઇયરફોન છે પડ્યા તો જોયા એ તારા મગજની જેમ ખોઈ નાખે શું તે જાણવા તા વસ્તુ જ ગોતી ફરતી હોય હે કોઈ દી ઠેકાણે મૂકે તું વસ્તુ જાણવા તા મમ્મી આ ચાં જીવ મમ્મી પેલું ચાં જીવ પણ ઠેકાણે મૂકતી હોય તો બધું મમ્મીને પૂછપૂછ કરવાનું મમ્મી હું તને જે સવાલ પૂછું ને એનો તું ફટાફટ જવાબ આપજે હા પૂછ તને હું વાલી કે ભઈલો ફટાફટ આવા નવા સવાલ પૂછતી હોય જાણે હોય તાણે તારા સવાલમાં ઠેકાણું હોય કોઈ દિવસ હરખા સવાલ તો પૂછ
મમ્મી શું લાવી મારા માટે? ચપ્પલ ખાવા હે? જાણો તાણે બહારનું જ ખાવું હે, ઘરનું ખાવ કોક દિવસ? મમ્મી બોરા ખાય? ના, પથરા ખાવ હું. દેખાતું નહીં આંતરી તું શું ખાય હે? મમ્મી વાસણ કસે? ના, વાસણને ગલગલિયા કરવું. તમારે તો કઈ કરવું નહીં હોતું. આખો દાડો મહારાણીની જેમ રખડવાનું. આ મમ્મીને જ બધું કરવાનું. રાંધવાનું મમ્મીને, વાસણે મમ્મીને ઘસવાના. તમારે કઈ કરવાનું ખરું? મેં તે લેશન હે કરીને બેસી જવાનું તમારે. મમ્મી મને 500 રૂપિયા આપને. શું કરવા હે? મેં પેલું એમેઝોન ઉપરથી પાર્સલ મંગાવ્યું ને એટલે. હા તો એ કબાટની જે પૈસાનું ઝાડ હે ને એ ખંચેરીને લઈ લે. જાણે હોય તાણે ખર્ચા જ કરતી હોય હે, પૈસા જ માગ કરે હે. જાણે આપણે તો ઘરે ઝાડો હોય ને ખંચેરી ખંચેરીને આપ કરીએ એવી તા. ઓછા ખર્ચા કર. મોંઘવારી તો જો. મમ્મી મારા બેનપણીને બિલાડી લાયા, આપણે લાવી નહીં? હવે તને પાડીએ ને એટલું ઓછું હે તો બિલાડી પાડવી હે. આખો દાડો ઘરમાં તું જ ઠેકાણું નહીં રહેવા દેતી અને પછી બિલાડી પાડવી હે. આ તને હાચું કે બિલાડીને હાચું? હું બિલાડી લાવી હે. લાવ મમ્મી હું શાક સુધારી આપું. હવે તું સુધરી જાય ને તોય બહુ હે. આ તારા સ્કૂલના ચોપડા હે ને એ બધા હરખા મૂકવાનું કર પહેલા. અને આ કબાટમાં કપડા નકરા રમણ ભમણ પડ્યા હોય હે. તારું જ વસ્તુ તું હરખું નહીં કરતી ને. શાક સમારી આપું. એમું હોઈ જાય બેટા? ના જાગરણ કરું હું. ખબર નહીં આવા ઊંધા ઊંધા જવાબ આપતા ચાહી શીખ્યું હું. તમે કઈ નહીં કર્યું તોય મેં તમને 3-4 ઝાપટો મારી. તો હવે ખાલી વિચાર કરી જો તમે કઈ આડું અવરું કર્યું તો તમારી શું દશા થશે. હાસતો તાણે પારુલ, તારા પપ્પાને કફ શરદી ઉધરસ બધું થઈ ગયું હોય તો કોઈ ખારા ડોક્ટરને બતાવો ને. નકરા રૂપિયા જેવડા મોટા ગરફા કાઢે છે. પણ તમારે ચાહે કાલીન ચેક કરવાની જરૂર હતી. હું તો તારા પપ્પા માટે કહું. દરવાજો ખોલ ફટાફટ, આમે મને કંટાળો આવ્યો છે. શું થયું? હું તારી માં માટે 150 રૂપિયાના કેળા લઈને આવ્યો હતો. હેઠતી વખતે તારી માને શરમે ના આવી, મને 100 રૂપિયા જ આપ્યા. એ ભગવાન, તમે મને લેવા આવ્યા કે કેળા વેચવા આવ્યા? આ તો ગમે ઈ થઈ જાય, મારા આમની જોડે બાજવું જ નહીં. અરે વાહ, તમે તો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. તે રોજ ટાઈમે નહીં આવતો હું, ચાહે રખડવા જાઉં હું. હોશિયારી મારે છે. જા પાણી લઈ આય. ટાઈમ ટુ ટાઈમ આવી ગયા મારા. કંટાળી ના આવ્યો ને લોહી પીવે. લો પાણી. આ શું લઈને આવી તું? પાણી છે. ગરમ પાણી છે. અરે મારા હાથેડા બારી નાખવાના તારે? તને ખબર નહીં પડતી ઠંડુ પાણી લઈને આવવાની? બુદ્ધિ વગર ના હે. લો આ ઠંડુ પાણી. આટલું બધું ઠંડુ પાણી લેવાય? ઓડી તને બુદ્ધિ જ નહીં પહોંચતી. મિક્સ કરીને લાઈન જા. બુદ્ધિ વગર ના હાવ. લો મિક્સ પાણી કાચના ગ્લાસ નહીં આપણા ઘરમાં? છે. તો કાચના ગ્લાસમાં લાવવાની ખબર નહીં પડતી, પે મેલી રાખવા લાયા છે. બધી વસ્તુ ભરી જ રાખવાની, ઉપયોગ જ નહીં કરવાનો કોઈ વસ્તુ. લો આ કાચલા ગ્લાસમાં ઠંડુ પાણી ટ્રે હે આપણા ઘરમાં? છે ને. જાણે તાણે હાથમાં ચાલીને લઈને આવો. મહેમાન આયા તાણે આવું જ કરો. શીખો થોડુંક, ટ્રેમાં પાણી લઈને આવતા શીખો. ગુડ મારી નાખ્યો આખો. કંટાળીને આયા હોય ને પથ્થર ફાડી નાખે આખી. લો ટ્રેમાં કાચના ગ્લાસમાં ઠંડુ પાણી. મારો મૂડ મરી ગયો હવે પાણી પીવાનું. હવે એક કામ કર, ચા જ બનાવી દેવે ડાયરેક્ટ. ચા બનાવીને લઈ જાય અને તુલસી બુલસી નાખજે પાછી. ઠંડુ પાણી. લો હવે ટ્રેમાં કાચના કપરકબીમાં ગરમ ચા. હવે બીજું કઈ? મારું કહેવાનું એવું હતું કે નકરી ચા કોણ પીવે? બિસ્કીટે હોય તો ભેરા. હવે તો એવું થવાના કે મોડી તોડી નાખું. હવે ચા શું કરો તમે? માછલીઓને ખાવાનું ખવડાવો. હવે મારો ભાઈ ઘરે ખાવા આવે છે તાણે તમને ખવડાવતા જોર આવે છે અને આ માસલિયાને ખવડાવો. પણ આ નિર્દોષ છે ને તારો ભાઈ જાણી જોઈને બધાના બૂચ મારે.
આખા ગામના બૂચ માર્યા હે લઈ જાય પાછું નહીં હાલતા. હેલો મિત્રો, આજે અમે આવ્યા છે સાઉથ પતાયાની અંદર આવેલા ખાવ ખાવ ઝૂની અંદર, જેની અંદર દુનિયાના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અવેલેબલ છે. સિંહ, વાઘ, શિયાળ, જીરાફ, ગેંડો, હિપોપોટેમસ. એટલે મારું કહેવાનું એવું જ છે કે જ્યારે પણ તમે પરિવાર સાથે અહીં આવવાનું વિચારતા હોય તો આ ઝૂની મુલાકાત જરૂરથી લેજો, કારણ કે તમને તમારા હારીવાળાની યાદ બિલકુલ નહીં આવે. હવે સાના માના બેહજો. જો ને આવું બધું કરશો ને તો બાજવાનું થઈ જશે આપણે. પણ આ બધું તારા ભાઈ જેવા છે, હિપોપોટેમસ બધું ફરવા આયા હે ને નાટક કરો નોકરા. આ લંગુર રહી જાય એના નાના ભાઈ છે. એટલે સાના માના પરુલ ઊભી થા, હવે બધાય ફરી રહ્યા. હવે આપણે અહીં તારે ત્યાં શું છે થાક ખાવાનો હોય? હું નહીં ઊભી થઈને આવવાની, હું જ કહી દઉં તમને, મને બહુ થાક લાગ્યો હોય. એટલે ભોંડી 40 વર્ષની છે ને 80 વર્ષ હોય ડોસી હોય ને એટલી બિહેવ કરે તું. અલે બાપા પગ દુખવા માંડ્યા, ઓલા પગથિયા કેટલા ચડ્યા. પણ તારો બાપ ફરવા આવ્યા તો ફરવું તો પડે કે નહીં? તમે માર્કેટમાં એવું જ કરતા હતા, ફરવાયા કરીને માર્કેટમાં વસ્તુ લીધી નહીં થોડી કે, અને તમે નકરા આગળ ને આગળ દોડ દોડ કરતા હતા. એટલે બાપા બધું લે, બધી દુકાનમાં જઈને પૂછ ના કરવાનું હોય કે જ્યાં ઈચ્છા હોય કે ભાઈ આ લેવું હોય ત્યાં જવાનું હોય. તાણે નકરી ઉતાવળ કરાઈને નકરી હેડાડ કરીને થકવાડ લીધી મને. પણ માર્કેટમાં ગાડી ના જાય તો અહીંયા કેવી રીતે મારે તને ઉપાડીને ફરવાની? તાણે થાક લાગે તાણે થાક જ લાગે ને. તાણે હું નહીં આવવાની, હું તમને કહી દઉં, હું જો હું અહીંયા બેહી રહેવાની. એટલે 7 દાડાનો પ્રવાસ છે તો 7 દાડા પૂરો કરવો પડે. ફરી વાર આવશું. ફરી વાર શું? એટલે તારા બાપા અહીં કઈ ઝાડ છે તો ખંચીને તને ફેરવા લાવું? આ તો વડી તાણે આ તો બહુચરાજી છે કે ભાઈ આ અત્યારે ના જઈએ તો કાલ સાંજે જઈ આવશું. હોશિયારી મારે થાઈલેન્ડ એક તો માંડ મેર પડતા હોય રજાનંદ બજાનંદ. તમારે બહુ પૈસાની ગણતરી કરવી હોય. હામે પૈસાની ગણતરી તો હોય જ ને, ફરવા આવે ફરી લેવાનું હોય, બેહી રહેવાનું હોય, જ્યાં હોય ત્યાં થાક લાગ્યો હોય તાણે તો ભાઈ એક વખત ઘરે હોય ને ત્યાં લોહી પીતી ફરવા નહીં લેતા, ફરવા લઈને આવ્યા કે થાક લાગે અમારે જવું છે બાજુ તો નાહી લઈ જતા ના જ પાડું. તાણે દર વર્ષે તને 2 વખત ફરવા લઈ જાઉં અને તા બધા રાજ્ય જોય તારા નામના. હોશિયારી ઊભી થાય, પાણીની બોટલો પકડ. એ પાણી બોટલે મારે લેવાની? તરસ લાગશે પીવાની તું? એવું થોડું ચાલતું હોય. તો ભાઈ પાણીની બોટલ ઉપાડવી પડશે તારે. કેટલો વજન હે આ પાણીની બોટલ? તો ભાઈ આ ઉપાડી લે, આને ઉપાડ. ના મુઈ નહીં પકડવાની, આ થેલામાં કેટલો વજન હે? અલી પણ તો ભાઈ એક તો ઉપાડ, મારે બધું ઉપાડવાનું હોય. હોશિયારી મારે હે જ્યાં હોય ત્યાં. અને હાં સુધી બોલતી નહીં, થાક લાગ્યો છે તો ટાટે દુખવા કાં તો ભાઈ કાલ સવારે હું એકલો જ જતો રહે. પારુલ તને આજ તો મજા આવી જઈ છે ને પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છે? આજ તો મને તો બહુ જ મજા આવી ગઈ. હા, પિયર જેવી ફિલિંગ આવતી છે નહીં? એટલે તમારો કહેવાનો મતલબ શું છે કે મારો પરિવાર જાનવર જેવો હે? હા તો છે જ ને, તારો ભાઈ ગેંડા જેવો, તારો નાનો ભાઈ વાંદરા જેવો, પેલા લંગુર જેવો લાગે. તમારો પરિવાર હશે જાનવર જેવો? આમ જો મારો પરિવાર તો સિંહ જેવો લાગે, સિંહ જેવો. હવે સાના માના બેહો ને કૂતરું પસતું હોય ને તો તઈ ગૌ સેટા દોડો અને પાછા વેરી સિંહ જેવો હે. હા તે સિંહ જેવું જ છે મારો પરિવાર તો. હવે હવે એડા સાના નાની માના રેને હોશિયારી મારા મોટી મોટી ખાડો છે. શેમ આમ ઉદાસ બેઠી છે? કાલે એનું બજાર ગઈ હતી ને તે 5000 ની ઘડિયાળ લઈ. તે મમ્મીએ મને પૂછ્યું કે આ ઘડિયાળ કેટલાની લાઈ? તે મને બીક લાગી ને તે મેં કીધું કે 500 રૂપિયાની લાઈ. તે એમને મને શું કીધું કે આ મનીષાને આપી દેજે ને લે 500 રૂપિયા, તું બીજી લઈ લેજે. એટલે મારા બૈરાની તો વાત જ થાય એમ નહીં, કોઈ વાતે કોઈ ટકટક જ નહીં. એક નંબર બૈરું મળ્યું મને તો. હા, એ બધી જફા તમને આપી, તમારા બૈરા બધા લોહી પીવે. હા હવે તો ભોગવો. હારે બેન બાય. હવે શું તમને એક વાત કહું? હા બોલ. તમે ગમે એટલા મસ્કા મારશો ને તોય હું તમને પત્તે રમવા તો નહીં જ જવા દઉં. એમાં તને ખબર હે લગન પહેલા તારી મમ્મી ચેવી વાતો કરતી હતી? લગન પહેલા તારી મમ્મી મને એવું કહેતું હતું કે આખો અમારું ખાનદાન રહ્યું ને એ ફેશન ડિઝાઇનર છે. આ તો લગન કર્યા પછી ખબર પડી કે આખું ખાનદાન છે ને એમનું એ ગાજ બટન ને શેડા ફોલ કરતું હતું. એટલે પણ તાણે હે ને બધા એવું જ કહેતા હતા કે આને ફેશન ડિઝાઇનર કહેવાય ને એવું બધું કહેતા હતા. ગાજ બટન ને ફેશન ડિઝાઇનર કહેવાતા છે હોશિયારી મારે. એટલે પણ તમે કઈ હે ને લગન પહેલા કઈ ઓછું જૂઠું નહીં બોલ્યા મારી જોડે? હું શું જુઠ્ઠું બોલ્યો? તમે એવું જ કહેતા હતા માર તો હે ને પ્રાઇવેટ બિઝનેસ છે. આ તો લગન પછી મને ખબર પડી એમુ કે આમને તો પંચર કરવાની દુકાન છે. આ તે પણ એને પ્રાઇવેટ બિઝનેસ ના કહેવાય? આ તો શું સાયકલ ને પંચર કરવાની દુકાન ને બિઝનેસ કહેવાય? આ તો બિઝનેસ જ કહેવાય, નાનો હોય મોટો હોય બિઝનેસ જ કહેવાય. જબ્બર કહેવાય. તમારા જેવું જુઠ્ઠું નહીં બોલતા અમે. અને બા પંપ ની વાત કરતા હતા કે અમાર તો 2 પંપ છે. સના પંપ ખબર હે? સાયકલ ને હવા ભરવાના 2 પંપ છે. આવું જુઠ્ઠું બોલતા હતા. આપણને તો એવું કહેતી મેં જુઠ્ઠું બોલ્યો? મેં એવું કીધું તો કે હું 2 પંપ નો માલિક છું, મારા ઘરે 2 પંપ હતા. પણ કહેવાય તો ખરું ને કે
સાયકલ ને હવા ભરવાનો પંપ હે ઈમ હોશિયારી મારે હે તો તારે પૂછવું જોઈએ ને. અધૂરું કઈ અને પછી આમ જાણે અમે રૂપિયા વાળા હોય ને એવું બતાવતા હતા અચ્છા તાણે હોશિયારી મારે હે. તમારા જેવા ગપ્પા નહીં માર્યા અમે. તે પણ એવું જ અમારે કહેવાય બિઝનેસ તો હતો. આવો બિઝનેસ તંબુરો ઉપાડીને કહેવાય. તમારા જેવું નહીં, ફેશન ડિઝાઇનર જેવું. તાણે શું હાવરણ ભાવેશ હા બોલ. રક્ષાબંધન કરવામાં ભાઈના ઘરે જવું હા તો કઈ વાંધો નહીં, જી આવજે. હા તમે તો ચાહો જ છો એવું કે હે ને હું મારા ભાઈના ઘરે જાઉં ને એટલે તમારા ભાઈબંધોને બોલાવીને તમારે પાર્ટી કરવા થાય ને અહીંયા એટલે તમે કહો મને. હા તો પણ કઈ વાંધો નહીં, તો ના જતી, બીજું શું કહો. એટલે તમારો કહેવાનો મતલબ શું છે હું મારા ભાઈ જોડે અને મારા પપ્પાની ના જોડે સંબંધ તોડી નાખું એમ? તમે હા પાડો કે ના પાડો હું તો જવાની જ છું. હા પણ જા ને, પણ તને તો જા આવ્યો કે ના જવું તારી પોતાની મરજી છે, તારે તારે ફાવે એમ કર ને. હા એમ તમારે કઈ કહેવાનું નહીં, હું તો જવાની જ છું. તો પણ કોઈ પૂછવા શું કરવા આવ્યા હે? આ શું કરો મમ્મી તું? રક્ષાબંધન સુધી મારું મગજ ઠંડુ રાખું હું. ચાલ તને તો ખબર જ છે ને કે મારો જીબડો ચેવો હે. જો રક્ષાબંધન પહેલા તાર મામાને મારથી કઈ કહેવાય જાય તો આ રક્ષાબંધને તાર મામા મને કશું ના આપે. પપ્પા હા બેટા. આ ડાકણ કેવી હોય? મારી હામું તો જોશો જ નહીં. પહેલા બૈરાઓને એક જ ઉપાધિ હતી કે હવારે ને હાંજે સનું શાક બનાવીશ, અને હવે એક નવી ઉપાધિ આવી કે આજે ઇન્સ્ટાગ્રામમાં ચાઈ રીલ મૂકીશ. હા બ્રનલા હા બોલ ને. આજ મેં એક નવી ડીશ બનાવી છે તે ચાખીને કોને કેવી બની છે? દેખાય છે તો મસ્ત, ચાખીને જોઈએ. એકદમ મસ્ત. હા બ્રનલા શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે. બીજા રસ્તા પણ હોઈ શકે. આલો વાંચો શું હે આ? મારી દુઃખ ભરી કહાની. તો આમાં કઈ સમજાય એવું તો હે નહીં. મને ખબર જ હતી કે તમને મારું દુઃખ ક્યારેય નહીં સમજાય. તને મારી કોઈ દિવસ કદર જ નહીં થઈ. હું કેટલું બધું કરું તારા માટે. હજી તો હું તારા માટે તાજમહેલ બનાવવાનું વિચારી રહ્યો હતો. હે ક્યારે બનાવવાના હોય? ક્યારે બનાવશો કોને? બસ તું મરે ને એની જ રાહ જોઈ રહ્યો. હા બ્રનલા હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર છે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી. હેલા તમને ખબર હે લગન પહેલા છોકરીઓને કોઈ જાતની બીમારી હોતી નહીં અને લગન પછી આ બીમારી તે બીમારી ગોળી ઉપર ગોળી ગોળી ઉપર ગોળી આ જ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરુ રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. બિચારી આખો દિવસ કામ કરે છે. લાવ આજ તો એ ખુશ થાય ને એવી વાત કરું. પારુલ. શું હે? એ કરતા કરી ખરું સાના માના કામ કરવા દો. હાય હાય આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારી બેનપણીનો વિડિયો કોલ હે. કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી હેલા તમને ખબર હે લગન પહેલા છોકરીઓને કોઈ જાતની બીમારી હોતી નહીં અને લગન પછી આ બીમારી તે બીમારી ગોળી ઉપર ગોળી ગોળી ઉપર ગોળી આ જ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરુ રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. પારુલ સાંભળે? ના હું તો બેરી હું. મને ક્યાં સંભળાય હે? મારા બાપાને નહીં સંભળાતું, મારી માને નહીં સંભળાતું, કોઈને સંભળાતું નહીં. સંભળાય છે તમારા ઘરવાળાને સંભળાય, તમારી માને સંભળાય, તમારા બાપાને સંભળાય, તમારા આખા ખાનદાનને સંભળાય, તમારા ભાઈને સંભળાય, બધાને સંભળાય, તમારા ભાઈબંધોને તો વગર કીધે સંભળાય. સાંભળો નાલા શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે.
બીજા રસ્તા પણ હોઈ શકે. હાપરો નલા આ બાજુવાળા ભરત કાકા હે ને એમના છોકરાની એક્સિડન્ટ થયો હે. શું થયું? હાથ ભાગી ગયો હે. લો વાત કરો. હલો ભરત કાકા. મોએ મોએ. યાર પારુલ મને 2 દાડે પાતળા પાતળા ઝાડા થાય. હા તો થવા દો ને, તમારે ચાય ને સાણા થાપવા હે. કાયમ બાજ કરતા હોય. હું તો હે ને આવતા ભવે વાંદરાને પાણીશ પણ તમને તો નહીં જ પડ્યું. હા પણ એમાં વાંદરાનો શું વાંખે? મારી નિગત બાદ ને જી બાજુ હોય. મમ્મી આજે તને ઇંગ્લિશ બોલતા શીખવાડું. હું આર યુ? આઈ એમ ફાઇન. ભગવાન ડબલા, હું આર યુ એટલે કોણ છે તું? તમને ખબર નહીં તમારી બાયડી હું? તું રવા દે બટા, મને માર પડે. શું વાત કરું જલપા તને. મારી નણંદ તો 2 વર્ષ પત્યું નહીં કે એનું આખું લંકર લઈને આ બાજુ આ હેડ્યા અને પાછી ઈ તો આવે પણ એના 2 ભાણિયાને લાવે અને પાછી જમાઈને લેતી આવે અને આવે ને એનોય વાંધો નહીં. આવે ને તો પાછી છે ને સોફામાં પડી રહે. ઘરનું કશું કામ ના કરવું હોય અને પાછી ઓર્ડર કરે, ભાભી ઓલું બનાવજો ને, ભાભી તેલું બનાવજો ને. આપણે બનાવી આપીએ ચલો, પણ પાછી અંદર વાંધા કાઢે. આ તો આવું બન્યું હે ને, આ તો તેવું બન્યું હે અને પોતાને તો કઈ હજીરોય બનાવતા ના આવડતું હોય ને આપણને પાછી સલાહ આપે કે હાઉ હાહરાને ભેગું રહેવું જોઈએ, હાઉ હાહરાની સેવા કરવી જોઈએ. હા આપણે માનીએ હાઉ હાહરાની સેવા કરવી જોઈએ, હાઉ હાહરાને ભેગું રહેવું જોઈએ, પણ ઈ ના હાઉ હાહરા ભેગું નહીં રહેતી અને પાછી આપણને સલાહ આપે અને આપણે એને આપણી સોડીની જેમ આખો દિવસ હાથમાં રાખતા હોય પણ ઈ આપણા છોકરાને ગાંડા ગેલા ગણે અને ઈના છોકરાના આખો દિવસ વખાણ કર કરે અને આખો દિવસ ગુણગાન ગાતી હોય. અને હાચું કહું બાપા, એના ભાણિયા તો વરના વાંદરાને હારા કેવડાવે એવા હે. આપણે માંડ બધું હરખું કરીને આડા પડ્યા હોય ને ત્યાં તો બધું વેર વિખેર કરી નાખે. નીમને પાછું આપણે કઈ કહેવાય નહીં, કારણ કે લાડકવાયા ભાણિયા ખરા ને ઘરના. કઈક કહીએ તો હાહુ માનું ડાચું ચડી જાય. માંડ વેકેશન પૂરું કર્યું બાપા, પણ હવે તો મેં નક્કી જ કરી લીધું હે કે ઈ આવે ને ઈ પેલા આપણે પિયર જતું જ રહેવાનું. હું શું વાત કરું જલપા તને. આ તો હું પૈણી નાઈ ને પછી તારા ભાઈને હારું થયું, બાકી તો એ રેઠિયાર કૂતરાની જેમ રખડતા હતા. શું બોલે તું? હવે તમે સાના માના બેહો ને, કઈ ખબર પડે નહીં ને. એ ભલે ના માનતા પણ હું સાચું કહું, લગન પહેલા તો એમને ખાવા ખીચડીના છૂટા નતા. આ તો હે ને હું એમના ઘરમાં પગ મૂક્યો ને મેં તરત એમના બંગલા થઈ ગયા. હા એટલે અમે તો કઈ કરતા જ નહીં, ઘરે રખડી ખાઈએ. મજૂરી કરીને તારો બાપ રાતનો દાડો એક કર્યો હે. હવે તમે સાના માના બેહો ને, નકરું બોલ કરો વચ્ચે. ના પાડી નહીં તમને વચ્ચે બોલવાની. કોક વાત કરતું ત્યાં વચ્ચે નહીં બોલવાનું. કીધું હે તો વચ્ચે આ ડબકા મૂક્યા. અલી બૂન ભલે નહીં તો બડબડ કરતા હોય. લગન પહેલા તે એમને જોયા નહીં હોય. હા હુક લકડી જેવા હતા અને સવી કમરના હતા, ક્યારે પેન્ટે નતું રહેતું. અને આ હું આયા પછી જો હાથીના બદનિયા જેવા થયા હે. આવું બધું ના કહેવાય. તો કે જ ને તાણે. એટલે અમે ભખવાડો તો ઘરે એવું તું આઈ પછી જ અમારે સારું છું હે. હાસ તો વળી. અને લુકડા તો હે ને ઈરિયા લારીમાંથી લાઈને પહેરતા હતા. આ તો હું આઈને પછી ને ફેશનની ખબર પડી અને પછી સારા કપડા લાવવા માંડ્યા. એ મારા બાપ હે ને તું આબરૂના ખસારા કરે, ફટાકડા ઉડાડે, ફટાકડા મારતા લાવતા હોય એવું જ કેમ તાણે લારીના કપડા લાઈને પહેરતા હતા. અને હા જો તને બીજી એક વાત કહું, લગન પહેલા તો હારા ખાહડા પહેરવા નતા અને હવે તો પૂમા ને નાઈટ સિવાય તો હેરતા નહીં. એટલે તારું કેવું એવું છે કે અમે પેલા ઉઘાડા પગે આખા ગામમાં ફરતા હતા. આ તો ખાહડાના ઠેકાણા નતા. એ ભગવાન તું સેવ છું બધાને કહે. હવે મારા કલર વિશે ના બોલતી હો. કલર વિશે તો કહેવાની જ. લગન પહેલા તો કાળા ખીબા જેવા હતા. આ તો હું આઈ ને એટલે ઘસી થોડા ઉજરા કર્યા. એ ભગવાન એટલે તું આઈ તો જ મારું હારું થયું હે. હાસ તો જોવાય ગમે એવા નતા. એ ભગવાન આને શું કરવું? તું વાત કરી લે ને મારા બાપા ફોન પતાય ઝડપી ને આખા ઘરનું બધું ઉકાળું કરી તું. આ તો વચ્ચે નહીં બોલવાનું તમારે. તું વાત શું થયું મમ્મી? કેમ ઉદાસ છે? શું કહું બેટા, તારા પપ્પાને ઇન્સ્ટાગ્રામ ની લત લાગી હતી ને તે સોડાવા હતું ડોક્ટર જોડે લઈ જઈ તો ઈ ડોક્ટર એમનો ફોલોવર નીકળ્યો. તમારી અંગત લગન કરીને તો મારી જિંદગી બરબાદ થઈ જઈ. કેવી રીતે? આ બાજુમાં જ હોની દુકાન હે, કોઈ દિવસ લઈ જા મને. આ તો એમ તો અહીં બાજુમાં જ મહાણી હોય, કોઈ દાળ કહેતી તો નહીં કે હેડો મહાણીએ. જાણે કઈ કહીએ એટલે તારું ડાચું ચડેલું જ હોય કાયમ. તે હાથે હોય જ ને, હાથે થાક તો લાગે જ ને. હા જબરજસ્ત. તમારા ઘરે કરવાનું જ શું હોય? હેલે બોલો ને શેનું શાક બનાવું? અલી રોજ મને શું પૂછ કરે હે? તારે જીનું બનાવવું એનું બનાવી નાખ ને. આ મમ્મી આવજો હો. જય શ્રી કૃષ્ણ.
રોજ આ તારી માં હંગાત તું શું વાતો કરતી હોય? આખા ગામના પડારા કરો છો તમે બે માં દીકરી? પારુલ, હા બોલો. આખો દિવસ YouTube માં નકરી રેસીપી જોજો કરતી હોય ખાવાનું બનાવવાની. આ ખાવાનું કેવું બનાવ્યું તે? આ બોલ. અલે બાપા આવ હું ઓફિસમાં કામ હે યાર. ઘડીએ ઘડીએ ફોન ના કર કરીશ. પારુલ, હા યાર મારા કપડા નહીં મળતા યાર, ગોતી દે ને. પારુલ, હા મારા બૂટ ક્યાં હે બકા? આ લઈને આઈ યાર. પારુલ, તું મારા ફ્રેન્ડ અંગત એકલો ફરવા જાવ? જઈ જવાનું નહીં. જવા દે ને યાર, આવું શું કરે? ના એ મારા બાપ હવે કંટાળી ગયો હું. તું તારા બાપના ઘરે થોડાક દાડા જઈએ ને તો ઘરમાં શાંતિ થાય. પારુલ, ચાણા આવવાની પાસેથી તારા વગર કઈ ગમતું નહીં યાર. સાચું બસ. હવે એમાં તો બધું એવું જ હોય. હવે તમે સાના માના બેહો ને, તમને કઈ ખબર પડે નહીં ને. તમારે રોજ સવાર ધંધે જતું રહેવાનું, હાજે પાછું આવવાનું. તમારે વચ્ચે બોલવાનું નહીં. આ તો બહુ જ થાકી જઈ. ઓહો હો હો, એવું તો શું કામ કરાય છે તું થાકી જાય? રજાના દિવસે આખો દિવસ સોફામાં પાડાની જેમ પડ્યા રહો તો તમને એવું નહીં થતું કે કોઈક દિવસ ઘરકામમાં મદદ કરાવું? આખો દિવસ મારું લોહી પીપી કરતી હોય, તાર બાપા આવે એટલે કહેતી હોય તો આ શાનું શાક બનાવું? મારે તો રોજ એક ની એક ઉપાધિ હોય. આજે શું પહેરું મને કઈ ખબર નહીં પડતી. હે ભગવાનનો ડર રાખો, કબાટ આખું ભર્યું તારું. તો નેલા હું જેવી લાગુ? ઊંડી ભેંસ જેવી. રોજ એકના એક સવાલ પૂછતી હોય, શરમ નહીં આવતી તને? અલી તને શું વાત કરું, અમારા રે ને તો બહુ ભોરા હે, એમને તો બધાય છેતરી જાય. મારે એમને એમ કઈ અડી ના નીકળાય, મારે તો એમને પૂછવું પડે. આ તો તમારા મમ્મીને સમજાઈ દેજો. આ તો હું તમારા લીધે કઈ બોલતી નહીં, ને તમારા જેવું ભૂંડું કોઈ નહીં. આ તો હું હતી ને એટલે ટકી રહી, બાકી બીજી કોક હોત ને તો ચાંદની જતી રહી હોત. આ ટીવી જોતા હોય તો લાઈટો રાઈટો બંધ કરતા હોય તો બધું મારે જ કરવાનું. પગ ઉપર લો, ખબર નહીં પડતી પોતું કરેલું હે. જો પગલા પડે ને તો ટાંગા ભાગી નાખીશ તમારા. મમ્મી ચાલ જાય હે તેલ લેવા તારા આવું હે? આદરી હું દેખાતું નહીં બજાર જો હું જાણા વતા પૂછપૂછ જ કરતી હોય, મમ્મી ક્યાં જાય હે, મમ્મી ક્યાં જાય હે. મમ્મી મારા ઇયરફોન છે પડ્યા તો જોયા? એ તારા મગજની જેમ ખોઈ નાખે શું તે? જાણવા તાર વસ્તુ જ ગોતતી ફરતી હોય, કોઈ દી ઠેકાણે મૂકે તું વસ્તુ? જાણવા તાર મમ્મી આ ચાંદ જીવ, મમ્મી પેલું ચાંદ જીવ, પણ ઠેકાણે મૂકતી હોય તો બધું મમ્મીને પૂછપૂછ કરવાનું. મમ્મી હું તને જે સવાલ પૂછું ને એનો તું ફટાફટ જવાબ આપજે. હા પૂછ તને હું વાલી કે ભઈલો? ફટાફટ. આવા નવા સવાલ પૂછતી હોય હે, જાણે હોય તાણે. તારા સવાલમાં ઠેકાણું હોય કોઈ દિવસ? હરખા સવાલ તો પૂછ. મમ્મી શું લઈ મારા માટે? ચપ્પલ ખાવા હે? જાણવા તાણે બહારનું જ ખાવું હોય, ઘરનું ખા કોક દિવસ. મમ્મી બોરા ખાય હે? ના પથરા ખાવ હું, દેખાતું નહીં આંતરી હું તું શું ખાય હે? મમ્મી વાસણ ઘસે? ના વાસણ ને ગરદલિયા કરવું. તમારે તો કઈ કરવું નહીં હોતું, આખો દાડો મહારાણીની જેમ રખડવાનું. આ મમ્મીને જ બધું કરવાનું, રાંધવાનું મમ્મીને, વાસણે મમ્મીને ઘસવાના. તમારે કઈ કરવાનું ખરું? મેં તે લેશન હે કરીને બેસી જવાનું તમારે. મમ્મી મને 500 રૂપિયા આપ ને. શું કરવા હે? મેં પેલું એમેઝોન ઉપરથી પાર્સલ મંગાવ્યું ને એટલે. હા તો એ કબાટની જે પૈસાનું ઝાડ હે ને એ ખંચેરીને લઈ લે. જાણે હોય તાણે ખર્ચા જ કરતી હોય, પૈસા જ માગ કરે હે. જાણે આપણે તો ઘરે ઝાડો હોય ને ખંચેરી ખંચેરી નાપ આપ કરીએ એવી તા. ઓછા ખર્ચા કર, ઓછા ખર્ચા કર. મોકવારી તો જો. મમ્મી મારા બેનપણીને બિલાડી લાયા, આપણે લાવી નહીં? હવે તને પાડીએ ને એટલું ઓછું હે તો બિલાડી પાડવી હે? આખો દાડો ઘરમાં તું જ ઠેકાણું નહીં રહેવા દેતી અને પછી બિલાડી પાડવી હે? આ તને હાચવું કે બિલાડીને હાચવું? બિલાડી લાવી હે. લાવ મમ્મી હું શાક સુધારી આપું? હવે તું સુધરી જા ને તોય બહુ હે. આ તારા સ્કૂલના ચોપડા હે ને એ બધા હરખા મૂકવાનું કર પહેલા. અને આ કબાટમાં કપડા નકરા રમણ ભમણ પડ્યા હોય હે. તારું જ વસ્તુ તું હરખું નહીં કરતી ને. શાક સમારી આપું. એમું હોઈ જાય બેટા? ના જાગરણ કરું હું. ખબર નહીં આવા ઊંધા ઊંધા જવાબ આપતા ચાહી શીખ્યું હું. હવે એવું કઈ નહીં, આ દુનિયા સ્ત્રી અને પુરુષ માટે હરખી જ છે. શું તંબુરામ હરખી હે? તમે જો છોડીઓ જીજાજીના જૂતા હંતાર દો ને તો તમને પૈસા આલે. અમે ભાભીના ઘરેણા હંતાર દે ને તમને તો મારવા લે હે. આમે તમે બધા પુરુષો ગંધાતા જો હો. શું તંબુરો ગંધાતા હોઈએ હે?
અમે બધા પુરુષો વાણંદ જોડે જઈને આવીએ ને તો સીધા નાવા જતા રહીએ છીએ. અને તમે બૈરા પાર્લર જઈને આવો ને તો મોઢું નહીં ધોતા. હો હે કે ગંધાતા તમે હો. હેલા હા બોલ. આ ઘરેલું આતંકવાદ કોને કહેવાય? ઘરેલું આતંકવાદ જાણે તું રોજ 3 કલાક YouTube ઉપર રસોઈ શો જોવે અને સાંજે ખાવામાં ખીચડી બનાવે ને એને ઘરેલું આતંકવાદ કહેવાય. હિમી યાર આજ બહુ કંટાળો આવે યાર મને. કંટાળો આવે હે હા મમ્મી આ પપ્પા તને વાદરી કે હે આવો કંટાળો નતો આવતો. જો હવે 2 કલાક તો ઇન્ના નીકળી જશે હેલા તમને ખબર હે આજ રાતે મને કેવું સપનું આવ્યું? કેવું સપનું આવ્યું તું? કે તમે મને બપોરની રસોઈ કરવાનું કીધું ને તે મેં તમને 2 ઝાપટ મારી દીધી. બોલો ને આજ તમારા માટે બપોર શું રસોઈ બનાવું? તારે નહીં બનાવી બકા, તું આરામ કર, હું જાતે બનાવી લઈશ. હા શું કરે ફારૂક તું? કાલે આપણે આ બાજુવાળાને ત્યાં લગ્નમાં જવાનું હોય ને હા. તો જોવું કે એમના આપણા વખતે કેટલો ચાંદલો કરાયો હતો. અલી પણ હવે જોવાનો શું મતલબ હે? આપણા લગ્ન કેટલા વર્ષ થયા? 20 વર્ષ. હા તો પણ 20 વર્ષ પહેલા જે કર્યો એ અત્યારે કરવાનું? અલે આજ તો તાણે જોવું તો પડે ને તાણે વાત કરે હેલો. અલી મારા બાપ મોંઘવારી કેટલી વધી તો જો તું. આમ જો કેટલો ચાંદલો કરે આમ જો. કેટલો કર્યો? 51 રૂપિયા. એટલે પણ 51 હવે તાણે ઈ ટાઈમે 50 રૂપિયા ખાવાનું થઈ જતું હતું, હવે ના થાય હવે. તો આજ તો થઈ ગયું પણ હવે 51 કરે તો આપણે કેટલો કરવાનો પછી? 51 અત્યારે 300 રૂપિયા ડીશ થાય, 300 કરવાનો હોય. ના કરવાનો હોય 300 રૂપિયા, આપણે કઈ 300 રૂપિયા કરવાનો થતો નહીં. જો હું કેટલો તમને કરવાનો તો ભાઈ? ઈ તો એમને કર્યો હોય એટલે જ કરવાનો ને. અલી ના હારું લાગે તારા તારી ઇજ્જત ના જાય મારી જાય. કદાચ કેટલા વર્ષ થયા 50 રૂપિયા વધના આપો લો. અલી પણ 100 રૂપિયા અત્યારે કોઈ તારો ભાઈ નહીં કરાવતા હવે. અને આમ જો પાંચમાં તો 5 રૂપિયા લખાયેલા છે આમ જો. અલા મારા બાપ તું છેલ્લા 20 વર્ષ જૂની વાતો કરી રહી છે, શું લોહી પીવે યાર? પણ આવી કંજુસાઈ હોય હાવ પણ પણ ઈ ટાઈમે જે ચાલતું હતું ઈ કર્યું એમને. તાણે આવું તો થોડું ચાલતું હોય તો પછી મારે એમને આના માર કેટલા કરવા પછી એમના કરે છે. 50 રૂપિયા જેમ કરી દેજે 5 માં અને ચાંદલો રહ્યો ને હું મારી રીતે કરી દઈશ 501 રૂપિયા. હું ચઈ 50 રૂપિયામાં લખાવાની નહીં. તો ભાઈ તારે ના કરાવે તો કોઈ નહીં, હું કરે મારી આબરૂ કાઢવાની. ચઈ કરાવવાનું નહીં. જો મને પૂછ્યા વગર તમે ચઈ ચાંદલો કરાયો ને તોય બન્યું, યાદ રાખજો. અલી પણ તું સમજતી નહીં 20 વર્ષ એટલે કેટલા વર્ષ થયા? ઈ એમના બૈરાને પૂછ્યા વગર ચાંદલો કરાયો કે? બધું મારા બાપ પૂછીને ઈ એનો વિષય છે, એને જે કરાવવું એ કરાવે, આપણે તો આપણું સાચવવાનું કે નહીં. બધા પૂછીને જ કરાવતા હોય બૈરાને કે ચેલો ચાંદલો કરો હે. તમારે જ નકરું માર અરે હું મારવું જઈને નહીં એમ હોતું. કહું કે 100 રૂપિયા ચાંદલો લખો મારો તો ઈ સામે જોવે મારી અને એમ કહે કે તમારે 2 શોરૂમ હે, 2 ઘરમાં માસ્તર હે તોય 100 રૂપિયા કરો. મને કેટલી શરમ આવે તને સમજણ પડે કે નહીં? તે શું થઈ ગયું તે લે એટલું બધું હોય એટલે વાત કરે. એમને ઈ કઈ થોડા કઈ ગરીબ હે, એ રૂપિયા વાળા હે, એમને ચમ ના શરમ આવી? આ 20 વર્ષ પહેલા જે સિસ્ટમ હતી ઈ પ્રમાણે શું હે યાર? શું લોહી પીવે? એવું કઈ કરવાનું નહીં. જો હું તમને કહી દઉં કશું કરવાનું નહીં, હું કહું એમ જ કરવાનું છે. શું કરવાનું હે? થોડા વધુ આમ ભરીને કરી દેવાનો કે ડબલ ના 3 ઘણા પડે. 50 ના હો ના કરાય, 50 ના 500 કરાય, 300 રૂપિયા તો ડીશ 4 જણા આમંત્રણ આપે તારો બાપ છે, રૂપિયા 1200 થાય. તો પણ એમને ડીશ એટલી મોંઘી રાખી શું કામ રાખી? એમનું સારું લાગે એટલે રાખી એટલે છે. તારા ઓલે થઈને ખીચડી કઢી થોડા રાખે? તાણે એમનું સારું લાગે એટલે એમને 300 રૂપિયા ડીશ રાખી બરોબર. એમાં આપણે ઓલું કરવાનું વધારે પૈસા આપી. મારા બાપ લોહી ના આપીશ ને તો તારે હે ને આ બધું લઈને ના બેહીશ તું. લોહીની પીનારી 20 વર્ષ પહેલા જૂના હિસાબ કાઢીને બેહે. તાણે અને આપણે આકન ચાય ચોપડો વાહી તું પણ તે આપણે મૂકી જ રાખું ને હંભારી જીને કેટલો ચાંદલો કર્યો એ પ્રમાણે ચાંદલો કરવાનો હોય. મૂકી દેવાનું. પરિસ્થિતિઓને આધીન મોંઘવારીઓને આધીન ચાંદલા કરવાના હોય, જેને જે કરેલું હોય. હું 501 ચાંદલો કરવાનો બોલતી નહીં છે, જે નકે દાંત સુધી પાડી દે તારા બધા હોશિયારી મારે નકરી.